અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે એક મહત્વપૂર્ણ ડગલું ભરવામાં આવ્યું. સ્વર્ગસ્થ ખોડા બાપા એજ્યુકેશનલ ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 45 જેટલા ગામોમાં તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાના ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. રાજુલાની સંસ્કૃત વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું જળ બચાવના વિવિધ પ્રકલ્પો બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખોડાબાપા એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ પીઠાભાઈ નકુમ, દિલુભાઈ વરુ સહિતના મહાનુભાવ અને મોટી સંખ્યામાં જળપ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે તળાવો ઊંડા થવાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જેનો સીધો ફાયદો પંથકના ખેડૂતોને થશે. ઉનાળાની સિઝન દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી આગામી ચોમાસામાં મહત્તમ જળ સંગ્રહ કરી શકાય. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો રાજુલા તાલુકાની વાત કરું છું અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામના નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા વિસ્તારમાં થતા રહે એ બાબતનો આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાખલાખ અભિનંદન આપું છું. સરસ રીતે કામ થાય અને તળાવો ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છે ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર